નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું એરફોર્સ સ્કૂલ ગાંધીનગર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ફિલિંગ વેકેન્ટ પોસ્ટ ફોર સિલેક્શન પેનલ સેશન 2026-27 માટે નર્સરી ટ્રેન ટીચર્સ, પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ, ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ, તેમજ તમે જોઈ શકો છો ક્લર્ક માટેની તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટેની વિવિધ જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત તેમજ વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ અંતર્ગત સંપૂર્ણ માહિતી। તો પહેલા નંબરની જગ્યા છે મિત્રો એનટીટી એટલે કે નર્સરી ટ્રેન ટીચર્સ માટે, જેમાં 18,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર્સ ટ્રેનિંગ ડિપ્લોમા ઓર ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ ઓર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ institution, while candidate with higher qualification may apply. Preference is to given to candidate with diploma in nursery Montessori training. વયમર્યાદાની વાત કરીએ તો 21 થી 50 વર્ષ સુધીની ધરાવતા હોવો જોઈએ એઝ ઓન 1st July 2026. વુમન કેન્ડિડેટ એન્ડ ફિઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ વિલ બી ગિવન એજ રિલેક્સેશન અપ ટુ મેક્સિમમ ઓફ 5 years. તમે જોઈ શકો છો મિત્રો, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ who have put in not less than 6 months of continuous service in army, navy or air force allowed to deduct the period of such service from their actual age, and if resultant age does not exceed the maximum age limit prescribed for post more than 3 years. Candidate with at least 2 years of continuous service as a PGT, TGT, PRT or 3 years entity in any Air Force school but presently not working in Air Force school will be given age relaxation. તમે જોઈ શકો છો તમે મિત્રો, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ, શુડ બી એબલ ટુ રાઇટ, રીડ, કોમ્યુનિકેટ ઇન હિન્દી। ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ માટે પગાર ધોરણ 28,500 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 2 year ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બાય વોટ એવર નેમ નોન, અથવા તો સિનિયર સેકન્ડરી ઓર ઇક્વિવેલન્ટ વિથ 50% માર્ક્સ એન્ડ 4 year બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન BLED, અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 2 year ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન, અથવા તો બેચલર ઓફ એજ્યુકેશન BEd ફ્રોમ NCT રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન એલોંગ વિથ 6 month બ્રિજ કોર્સ ઇન NCT એલિમેન્ટરી એજ્યુકેશન, અથવા તો તમે તેની સાથે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 21 થી 50 વર્ષ સુધીની રહેશે મિત્રો। કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ, એબિલિટી ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ઇન હિન્દી। સીટેટ એસ્ટેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ બી ગિવન એડિશનલ વેટેજ ડ્યુરેક્ટ સિલેક્શન। ત્યારબાદ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટે અહીંયા જગ્યા છે મિત્રો, મેથ્સ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ, સાયન્સ માટે TGT સોશિયલ સ્ટડીઝ, TGT કોમ્પ્યુટર, TGT હેલ્થ વેલનેસ, TGT હિન્દી, TGT ડ્રોઈંગ, TGT ગેમ્સ તેમજ TGT મ્યુઝિક માટે વિવિધ જગ્યા છે, જેમાં માસિક ફિક્સ તો પગાર ધોરણ અહીંયા 33,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। તમામ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓર અ બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિથ અ મેક્સિમમ માર્ક્સ ઓફ 50% ઇન મિનિમમ માર્ક્સ ઓફ 50% ઇન સબ્જેક્ટ એન્ડ 50% ઇન એગ્રીગેટ ઇન્ક્લુડિંગ ઇલેક્ટિવ એન્ડ લેંગ્વેજ ઇન ધ કોમ્બિનેશન સબ્જેક્ટ ઇઝ બિલો। તમે જોઈ શકો છો TGT ઇંગ્લિશ માટે ઇંગ્લિશ ઇઝ એન ઇલેક્ટિવ સબ્જેક્ટ ઇન ડિગ્રી લેવલ। TGT મેથ્સ માટે મેથ્સ વિથ એની 2 of ધીઝ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ। TGT સાયન્સ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, બોટની, જુઓલોજી। TGT સોશિયલ સ્ટડીઝ માટે એની 2 out of હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ ઓફ વિચ મસ્ટ બી આઈધર હિસ્ટ્રી ઓર જ્યોગ્રાફી। TGT કોમ્પ્યુટર માટે PGDCA, MCA, BE ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન। TGT હેલ્થ વેલનેસ માટે ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ ઓફ ટીચર રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી BA, BSc સાયકોલોજી વિથ એજ્યુકેશનલ સાયકોલોજી કાઉન્સિલ એન્ડ સાયકોલોજી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી। TGT હિન્દી માટે હિન્દી એઝ એન ઇલેક્ટિવ સબ્જેક્ટ એટ ડિગ્રી લેવલ। TGT ડ્રોઈંગ માટે ડિપ્લોમા ઇન ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ, સ્કલ્પચર, ગ્રાફિક આર્ટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન, અથવા તો 4 year ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ ક્રાફ્ટ ફ્રોમ વિશ્વ ભારતી। ત્યારબાદ તમે જોઈ શકો છો TGT ગેમ્સ માટે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી। TGT મ્યુઝિક માટે ડિગ્રી ઇન મ્યુઝિક ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાં ધરાવતા હોવા જોઈએ। બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ફ્રોમ કોલેજ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ્ડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા NCT UGC approved university. However, BEd degree is not mandatory for the post of TGT computer, music, TGT games and drawing and health and wellness teacher. વયમર્યાદા 21 થી 50 વર્ષની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, શુડ બી એબલ ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એક્સેપ્ટ TGT હિન્દી, સંસ્કૃત, ગેમ્સ એન્ડ ડ્રોઈંગ।
એબિલિટી ટુ તમે જોઈ શકો છો સીટેડ એસ્ટેડ ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ બી ગિવન એડિશનલ વેઇટેજ. સ્પેશિયલ એજ્યુકેટર કોન્ટ્રાક્ચ્યુઅલ માટે અહીંયા જગ્યા છે મિત્રો, જેમાં 33,000 રૂપિયા પગાર ધોરણ રહેશે, ફિક્સ પગાર ધોરણ. લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ બીએડ સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ 1 યર ડિપ્લોમા સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો બીએડ જનરલ વિથ 2 યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે તે મુજબની લાયકાત ધરાવતા હોવો જોઈએ. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ એટલે કે કચેરી અધિક્ષક માટે 25,000 રૂપિયા પગાર ધોરણ રહેશે, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ 5 years એક્સપિરિયન્સ ઇન ઓફિસ વર્ક, વયમર્યાદા 25 થી 50 વર્ષની રહેશે. વુમન કેન્ડિડેટ ઇન ફિઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ વિલ બી હેવ ગિવન મેક્સિમમ 5 years ઓફ એજ રિલેક્સેશન. તેમજ તમે જોઈ શકો છો શુલ બી એબલ ટુ રાઇટ, રીડ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ. ક્લર્ક માટે અહીંયા 14,500 રૂપિયા ફિક્સ પગાર ધોરણ. લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. ટાઈપિંગ સ્પીડ એટલીસ્ટ 40 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ. શુલ બી વયમર્યાદાની વાત કરીએ તો 25 થી 50 વર્ષની રહેશે. તેમજ તમે જોઈ શકો છો મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ અહીંયા આપેલી છે. એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ઇઝ એન અનએડેડ CBSE સ્કૂલ ફંક્શનિંગ અંડર ધ એજીસ ઓફ ઇન્ડિયન એરફોર્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ સોસાયટી ન્યૂ દિલ્હી. ધીસ ઇઝ નોટ ગવર્મેન્ટ જોબ એન્ડ દેર ઇઝ નો ટ્રાન્સફર લાયબિલિટી, એટલે કે મિત્રો ગવર્મેન્ટ જોબ નથી, ટ્રાન્સફર લાયબિલિટી અહીંયા રહેશે નહીં. EPF કન્ટ્રીબ્યુશન વિલ બી એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટેચ્યુટરી રૂલ્સ. એકોમોડેશન, HRA, ટ્રાવેલિંગ એલાઉન્સ, DA ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ, LTA, LTC, TADA for written test and interview, canteen, medical facility, any other allowance are not applicable for the employee of Air Force School. એટલે કે મિત્રો આ લાભ છે એ મળવાપાત્ર થશે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. The walk-in interview will be conducted on 24 March 2026. The appointment of selected candidate will be purely on contractual basis and are not entitled for regular appointment. The appointment will automatically terminate on 29 March 2027. Format of application is available at Air Force School Gandhinagar website. All interested eligible candidates are to submit hard copy of application in prescribed format available on the school website. તમે જોઈ શકો છો મિત્રો 24 માર્ચ 2026 સુધીમાં એક સેલ કવરમાં હાર્ડ કોપી થ્રુ રજિસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર અથવા તો હેન્ડ દ્વારા હાથોહાથ તમે અહીંયા સબમિટ ઓનલાઈન અથવા મોકલી શકો છો અથવા તો ઈમેલ ID પર પણ તમે મોકલાવી શકો છો. ઈમેલ એડ્રેસ આપેલું છે recruitment@afschool.gnr.com. તેમજ અહીંયા ખાસ જો હાર્ડ કોપી મોકલાવો તો અહીંયા કવર પોસ્ટનું નામ તેમજ અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો, તો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એરફોર્સ સ્કૂલ ગાંધીનગર, HQ SWAC એરફોર્સ સ્ટેશન, વાયુ શક્તિનગર, ગાંધીનગર, ગુજરાત ખાતે અરજી મોકલવાની રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો 24 માર્ચ 2026 સુધીમાં જે ઓલ એપ્લાઇડ કેન્ડિડેટ ટુ રિપોર્ટ સ્કૂલ ઓફિસ ઓન 24 માર્ચ એટલે કે 24 માર્ચના રોજ મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ આયોજન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. સંસ્થાની જે વેબસાઇટ છે મિત્રો તેના પરથી તમને વધુ માહિતી મળી શકશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જે અરજી ફોર્મ છે તેમજ જે સંપૂર્ણ જાહેરાત છે એકવાર વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.